એ કેમ છો મિત્રો? આજ તો હવારમાં અમારી એક્ઝામ દેવા જવાની હતી. ભાઈ બંધની રેન્જ રોવર લઈ લીધી ને પછી ઉડાડી 15માં ગેરમાં. ઓ ભાઈ, રસ્તામાં જાતો 100 સેકન્ડનું સિગ્નલ આવ્યું. બોલો લ્યો, આ તડકાની ગરમીના જધાઈ ગયા હો. પણ પછી તો એક હિસાબ કરવાનો હતો, કેલ્શિયમ મેળો મંડાણો હો. હું તો 500 કરોડનો હિસાબ કરી નાખ્યો એ કરે. બોલો લ્યો, પછી તો મારે બેંકમાં કામ હતું તો હું મારા ભાઈ બંધના પૈસા લઈને બેંકમાં વહી જાય નાખી બેંક લૂંટી લીધી લે. પછી તો એક પ્રમોશનનો વિડીયો શૂટ કરવાનો હતો તો મેળા લેવા હો. વિડીયો શૂટ કરવા ઓલા ભાઈબંધ છે ને, ઈ સોડા ઉપર સોડા મેળા બનાવાય. કાકા તો ધબધબાટી બોલે નાખી, મેં ધબધબાટી બોલે નાખી. એટલા વિડીયો ઉતાર નાખ્યા ને તે ભૂકા કાઢ નાખ્યા. ફોન હેંગ થવા મળ્યો લે. પછી તો કાકાએ મશીન ચાલુ કર્યું, ધબધબાટી બોલે નાખી. જોઈ લેજો, હલાવી આખો ભૂકો બારો કાઢ નાખ્યો. પણ એમ ન હોય હાવ. અને બનાવ્યું કઈક નવું જો કઈક હું હતું મને ખબર નહોતી પડતી. બધું મળે નાખવા ધબધબાટી, હું મળ્યો ઉતારવા ધબધબાટીઓ. બે બાકા શીખી બોલાવી. પછી હું મારા ભાઈબંધ તો બાંધવા મેળા સોડા હતું. બોલો જો, બે ને એટલી બધી સોડા ભાવી ગઈ મેળા બાંધવા. પણ આને તો હું દો નાખ્યો ગ્લાસ. જોઈ લ્યો, આમ નો હોય હા. આવી સોડા કોને કરી પડે? બાજુ બે વાળા ખદડા નીકળે ને હારા સબસ્ક્રાઇબર નો કરે આપણી ચેનલ લે. પછી પાછો મારી સામું જોઈને દાંત કાઢવા માંડ્યો અને શરમય નહોતી આવતી. પછી તો આ પાણીપુરી વાળા ભાઈ તો મેળા ગોઠવા ધબધબાટી ઉપર ઉપરી પાણીપુરી જોજો ભાંગી ન થાય. અરે લોલીપોપ તો ઉપર ઉભા હતા. 3 લોલીપોપ ની હેઠે આખી શેના ઉભી હતી. યુદ્ધ કરવા જવાનું લાગે લે. આ બેકરીમાં આવ્યા ને તે બેકરીમાં કેટલું બધું ખાવાનું હતું. મને મન થઈ ગયું. હારું થી મળીએ પછી.